નમસ્કાર ઉમેદવાર મિત્રો, હું ક્વિઝ 2 જુલાઈ મહિનાની લઈને આપ સમક્ષ હાજર થાઉં છું. આપ સૌ વિડીયોના અંત સુધી બન્યા રહેજો. 10 પ્રશ્નો જોજો અને મારા વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરજો. પહેલો પ્રશ્ન, ભારત જર્મની વિદેશ કાર્યાલય પરામર્શ તાજેતરમાં ક્યાં યોજાયો હતો? ઓપ્શન એ નવી દિલ્હી, ઓપ્શન બી બર્લિન, ઓપ્શન સી મ્યુનિ, ઓપ્શન ડી મુંબઈ. પહેલા પ્રશ્નનો સાચો જવાબ છે ઓપ્શન એ નવી દિલ્હી. ભારત અને જર્મનીએ વિવિધ પ્રાદેશિક અને વૈશ્વિક મુદ્દાઓને સંબોધિત કરીને નવી દિલ્હીમાં તેમના ફોરેન ઓફિસ કન્સલ્ટેશનનું આયોજન કર્યું હતું. આ વાટાઘાટોની સહ-અધ્યક્ષતા ભારતના વિદેશ સચિવ વિક્રમ મિસ્ત્રી અને જર્મન રાજ્ય સચિવ ડોક્ટર થોમસ બેગરે કરી હતી. પરામર્શમાં વેપાર, રોકાણ, વિજ્ઞાન અને ટેકનોલોજી, સંરક્ષણ, વિકાસ, સહકાર અને શૈક્ષણિક વિનિમય સહિત દ્વિપક્ષીય સહયોગના ક્ષેત્રોની વિશાળ શ્રેણી આવરી લેવામાં આવી હતી. બંને રાષ્ટ્રો ઉભરતી ટેકનોલોજી, ડિજિટલ પ્લેટફોર્મ, રિન્યુએબલ એનર્જી અને ગ્રીન ઇકોનોમીમાં સહયોગ વધારવા તેમજ ત્રીજા દેશો સુધી વિકાસ સહયોગ વધારવા સંમત થયા હતા. ચર્ચાઓ નવી દિલ્હીમાં આયોજિત આગામી 7મી ભારત જર્મની ઇન્ટર-ગવર્નમેન્ટલ કન્સલ્ટેશન્સની તૈયારી પર પણ ધ્યાન કેન્દ્રિત કરે છે. વધુમાં, અધિકારીઓએ નવી દિલ્હીમાં આગામી એશિયા પેસિફિક કોન્ફરન્સ ઓફ જર્મન બિઝનેસ નું સ્વાગત કર્યું, જે દ્વિપક્ષીય વ્યાપાર સહયોગને વેગ આપશે તેવી અપેક્ષા છે. 4 સામુદાયિક વિકાસ પ્રોજેક્ટ માટે વાર્ષિક અનુદાન આપવા માટે ભારતે માર્શલ ટાપુઓ સાથે કયા કરાર પર હસ્તાક્ષર કર્યા હતા? ઓપ્શન એ ભારત, ઓપ્શન બી યુએસએ, ઓપ્શન સી જાપાન, ઓપ્શન ડી માર્શલ ટાપુઓ. આ પ્રશ્નનો સાચો જવાબ છે ઓપ્શન સી જાપાન. વ્યૂહાત્મક ક્ષેત્રમાં ચીનના પ્રભાવને વધારવાના પ્રયાસો વચ્ચે ક્વાડના 4 સભ્યો ભારત, ઓસ્ટ્રેલિયા, જાપાન અને યુએસ પેસિફિક ટાપુઓ સાથે તેની પૃષ્ઠભૂમિ સામે આ પગલું આવ્યું છે. જાપાનમાં ભારતના રાજદૂત સીબી જ્યોર્જ અને માર્શલ ટાપુઓના વિદેશ મંત્રી કલાની કોનોકો દ્વારા ટોક્યોમાં ભારતીય દૂતાવાસ ખાતે સમજૂતી કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. માર્શલ ટાપુઓ સાથેના સંબંધોની દેખરેખ માટે ટોક્યોમાં દૂતાવાસ પણ જવાબદાર છે. માર્શલ ટાપુઓના પ્રમુખ હિલ્ડા ડી હેઇન એમઓયુ પર હસ્તાક્ષર કરતા જોવા મળ્યા હતા. એમઓયુ એટોલમાં સામુદાયિક રમત કેન્દ્ર, મેજિક ટાપુ પર એરપોર્ટ ટર્મિનલ અને આર્ના અને વોર્જે એટોલ્સ ખાતેના સમુદાય કેન્દ્રોના અમલીકરણને સક્ષમ કરશે. વિદેશ મંત્રી એસ જયશંકરે એક વિડીયો સંદેશમાં જણાવ્યું હતું કે આ માર્શલ ટાપુઓના લોકોને ચોક્કસપણે વધુ સારી માળખાકીય સુવિધાઓ પ્રદાન કરશે. પ્રશ્ન, દર વર્ષે 15મી જુલાઈએ યોજાતા વિશ્વ યુવા કૌશલ્ય દિવસનો ઉદ્દેશ શું છે? ઓપ્શન એ ટેકનિકલ કૌશલ્યો વિકસાવવા, યુવા કૌશલ વિકાસને પ્રોત્સાહન આપવું, ઓપ્શન બી બેરોજગારી અને અલ્પ રોજગારીનો સામનો કરવા યુવા કૌશલ વિકાસને પ્રોત્સાહન આપવું, ઓપ્શન સી યુવાનોને નવીન અને સર્જનાત્મક જ્ઞાનને પ્રોત્સાહન આપવું, ઓપ્શન ડી ટકાઉ વિકાસ લક્ષ્યો હાંસલ કરવા માટે યુવાન કૌશલોને પ્રોત્સાહન આપવું. પ્રશ્નનો સાચો જવાબ છે ઓપ્શન બી બેરોજગારી અને ઓછી રોજગારીનો સામનો કરવા યુવા કૌશલ વિકાસને પ્રોત્સાહન આપવા. યુનાઇટેડ નેશન્સ જનરલ એસેમ્બલીએ ડિસેમ્બર 2014માં 15મી જુલાઈએ વિશ્વ યુવા કૌશલ્ય દિવસ તરીકે જાહેર કર્યો હતો. તેનો ઉદ્દેશ ટેકનિકલ, વ્યવસાયિક, શિક્ષણ અને તાલીમના મહત્વ પર વધુ જાગૃતિ અને ચર્ચા અને સ્થાનિક બંને માટે સંબંધિત અન્ય કૌશલ્યોના વિકાસનો હતો. વિશ્વ યુવા કૌશલ્ય દિવસ 2024 સોમવાર 15 જુલાઈના રોજ મનાવવામાં આવશે. આ વર્ષની ઇવેન્ટની થીમ શાંતિ અને વિકાસ માટે યુવા કૌશલ છે, જે શાંતિ નિર્માણ અને સંઘર્ષના નિરાકરણમાં યુવાનોની અભિન્ન ભૂમિકા પર ભાર મૂકે છે. ચોથો પ્રશ્ન, તાજેતરમાં કયા દિવસે બેસ્ટિલ ડે ઉજવવામાં આવ્યો હતો? ઓપ્શન એ 15 જુલાઈ, ઓપ્શન બી 14 જુલાઈ, ઓપ્શન સી 13 જુલાઈ, ઓપ્શન ડી 12 જુલાઈ. આ પ્રશ્નનો સાચો જવાબ છે ઓપ્શન બી 14 જુલાઈ. 1789માં પેરિસની બેસ્ટિલ જેલમાં તોફાન થયાની વર્ષગાંઠ પર દર વર્ષે 14 જુલાઈએ ફ્રેન્ચ રાષ્ટ્રીય દિવસ ઉજવવામાં આવે છે. બેસ્ટિલ ડે એ ફ્રેન્ચ રિપબ્લિકના 3 મૂળભૂત આદર્શોની ઉજવણી છે: સ્વતંત્રતા, સમાનતા અને બંધુતા. આ સિદ્ધાંતો દેશના સાંસ્કૃતિક અને રાજકીય ફેબ્રિકમાં ઊંડે સુધી જડિત છે. તે ફ્રેન્ચ દેશભક્તિ અને રાષ્ટ્રીય ઓળખનું પ્રતીક છે, જે 1789માં બેસ્ટિલ જેલના તોફાનોનું સ્મરણ કરે છે. આ મુખ્ય ઘટનાએ ફ્રેન્ચ ક્રાંતિમાં એક વળાંક ચિહ્નિત કર્યો, જે સંપૂર્ણ રાજાશાહીનો અંત અને આધુનિક ફ્રેન્ચ પ્રજાસત્તાકની શરૂઆત દર્શાવે છે. બેસ્ટિલના તોફાનને ક્રાંતિને ઉત્પ્રેરિત કરવામાં અને લોકતાંત્રિક મૂલ્યોના અનુસંધાનમાં પ્રેરણા આપવાની ભૂમિકા માટે યાદ કરવામાં આવે છે.
પ્રશ્ન નીચેનામાંથી કોની ત્રીજી વખત નેપાળના વડાપ્રધાન તરીકે નિમણૂક કરવામાં આવી છે? ઓપ્શન એ સોમેન્દ્રચંદ પાંડેલ, ઓપ્શન બી પુષ્પકમલ દહલ, ઓપ્શન સી કેપી શર્મા ઓલી, ઓપ્શન ડી ઉપરોક્તમાંથી કોઈ નહીં. પાંચમા પ્રશ્નનો જવાબ છે, સાચો જવાબ છે ઓપ્શન સી કેપી શર્મા ઓલી. સીપીએન યુએમએલના પ્રમુખ અને ચીન સમર્થક નેતા કેપી શર્મા ઓલીને નવા વડાપ્રધાન તરીકે રાષ્ટ્રપતિએ નિયુક્ત કર્યા છે. આ સાથે કેપી શર્મા ઓલી ચોથી વાર નેપાળના વડાપ્રધાન બન્યા છે. એ નવી સરકારના ગઠબંધનનું નેતૃત્વ કરશે. હિમાલયની ગોદમાં આવેલા નેપાળ દેશ હાલ રાજકીય અસ્થિરતાનો સામનો કરી રહ્યો છે, જે ઓલી માટે મોટો પડકાર બની રહેશે. 72 વર્ષીય ઓલી હવે પુષ્પકમલ દહલ પ્રચંડનું સ્થાન લેશે. પ્રચંડ શુક્રવારે ગૃહમાં વિશ્વાસ મત હાંસલ કરવામાં નિષ્ફળ રહ્યા હતા, જેને કારણે બંધારણની કલમ 76 પેટા કલમ 2 અનુસાર નવી સરકારની રચનાની પ્રક્રિયા શરૂ થઈ હતી. કેપી શર્મા ઓલીનો શપથ ગ્રહણ સમારોહ સોમવારે સવારે 11 કલાકે રાષ્ટ્રપતિ ભવનના શીતલ નિવાસમાં યોજાયો હતો. પ્રશ્ન નીચેનામાંથી કયા રાજ્યમાં ખર્ચી પૂજાનું આયોજન કરવામાં આવ્યું છે? ઓપ્શન એ મણિપુર, ઓપ્શન બી ત્રિપુરા, ઓપ્શન સી નાગાલેન્ડ, ઓપ્શન ડી આસામ. પ્રશ્નનો સાચો જવાબ છે ઓપ્શન બી ત્રિપુરા. ઐતિહાસિક ખર્ચી પૂજા એ ત્રિપુરાના લોકો દ્વારા રાજ્યના રક્ષક માનવામાં આવતા 14 દેવતાઓના સન્માન માટે ઉજવવામાં આવતો મહત્વપૂર્ણ ધાર્મિક તહેવાર છે. આ પ્રસંગ પ્રદેશના સમૃદ્ધ વારસા અને પરંપરાઓના પ્રદર્શન દ્વારા ઐતિહાસિક અને સાંસ્કૃતિક મહત્વ ધરાવે છે. આ વર્ષે આ શુભ તહેવાર 26 જૂનથી 2 જુલાઈ સુધી ચાલશે. ખર્ચી પૂજા મુખ્યત્વે શાહી વંશના દેવતા ત્રિપુરા સુંદરીને સમર્પિત છે, જેને ખર્ચી અથવા ખર્ચા બાબા તરીકે પણ ઓળખવામાં આવે છે. ભૂમિના પ્રમુખ દેવતા એવા દેવી ત્રિપુરાના લોકોની રક્ષા કરે છે એવી માન્યતા તેના લોકો ધરાવે છે. તહેવાર દરમિયાન મંત્ર જાપ, શોભાયાત્રા, ધાર્મિક વિધિઓ અને સાંસ્કૃતિક પ્રદર્શન દ્વારા તહેવારની ઉજવણી કરવામાં આવે છે. પ્રશ્ન નીચેનામાંથી કોણે વિમ્બલ્ડન 2024નો ખિતાબ જીત્યો છે? ઓપ્શન એ નોવાક જોકોવિચ, ઓપ્શન બી રોજર ફેડરર, ઓપ્શન સી કાર્લોસ અલ્કારસ, ઓપ્શન ડી ઉપરોક્તમાંથી કોઈ નહીં. પ્રશ્નનો સાચો જવાબ છે ઓપ્શન સી કાર્લોસ અલ્કારસ. સ્પેનના 21 વર્ષના ટેનિસ સ્ટાર કાર્લોસ અલ્કારસે ગઈકાલે વિમ્બલ્ડન મેચ સિંગલ્સ ફાઇનલમાં નોવાક જોકોવિચને 6-2, 6-2, 7-6 થી હરાવ્યા હતા. 24 ગ્રેન્ડ સ્લામ જીતનાર જોકોવિચને હરાવીને અલ્કારાઝે સતત બીજું વિમ્બલ્ડન ટાઇટલ જીત્યું હતું. તેઓ કરિયરના ચોથું ગ્રેન્ડ સ્લામ ટાઇટલ હતું. મેન્સ સિંગલ જીતીને કાર્લોસ અલ્કારસ આ વર્ષે 28.6 કરોડ રૂપિયાનું ઇનામ જીત્યા હતા. પ્રશ્ન નીચેનામાંથી કયા શહેરમાં અમારા સંવિધાન અમારા સન્માન પર બીજા પ્રાદેશિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે? ઓપ્શન એ પ્રયાગરાજ, ઓપ્શન બી નવી દિલ્હી, ઓપ્શન સી લખનઉ, ઓપ્શન ડી મુંબઈ. પ્રશ્નનો સાચો જવાબ છે ઓપ્શન એ પ્રયાગરાજ. વર્ષભરની ઉજવણીની બીજી પ્રાદેશિક ઘટના અમારા સંવિધાન અમારા સન્માન ઝુંબેશનું આયોજન ન્યાય વિભાગ, કાયદા મંત્રાલય અને ન્યાય વિભાગ દ્વારા અમલમાં મુકાયેલ કેન્દ્રીય ક્ષેત્રની યોજના હોલિસ્ટિક એક્સેસ ટુ જસ્ટિસ માટે ડિઝાઇનિંગ ઇનોવેટિવ સોલ્યુશન્સ હેઠળ કરવામાં આવી રહ્યું છે. આ કાર્યક્રમ 16 જુલાઈ 2024ના રોજ પ્રયાગરાજમાં અલ્હાબાદ મેડિકલ એસોસિએશન કન્વેન્શન સેન્ટર ખાતે યોજાનાર છે, જે ભારતીય બંધારણ અને ભારતને પ્રજાસત્તાક તરીકે અપાવવાની 75મી વર્ષગાંઠની યાદમાં યોજાશે. પ્રશ્ન નીચેનામાંથી કઈ રાજ્ય સરકારે શાળાઓ નજીક ઉચ્ચ કેફીન એનર્જી ડ્રિંકના વેચાણ પર પ્રતિબંધ મૂકવાનો નિર્ણય લીધો છે? ઓપ્શન એ ઉત્તરાખંડ, ઓપ્શન બી બિહાર, ઓપ્શન સી ઉત્તર પ્રદેશ, ઓપ્શન ડી મહારાષ્ટ્ર. પ્રશ્નનો સાચો જવાબ છે ઓપ્શન ડી મહારાષ્ટ્ર. મહારાષ્ટ્ર સરકાર શાળાઓમાં 500 મીટરની અંદર ઉચ્ચ કેફીન સામગ્રીવાળા એનર્જી ડ્રિંકના વેચાણ પર પ્રતિબંધ મૂકવાનો આદેશ જારી કરશે. 7 થી 12 વર્ષની વયના બાળકો માટે 70 મિલીગ્રામથી વધુ કેફીનનું સેવન નુકસાનકારક છે. નીચેનામાંથી કયા દેશમાં રસ્તાનું નામ ભારતીય મૂળના ડોક્ટરના નામ પર રાખવામાં આવ્યું છે? ઓપ્શન એ ઉઝબેકિસ્તાન, ઓપ્શન બી કિર્ગિસ્તાન, ઓપ્શન સી અફઘાનિસ્તાન, ઓપ્શન ડી યુએઈ. સાચો જવાબ છે ઓપ્શન ડી યુએઈ. ખલીજ ટાઈમ્સના અહેવાલ અનુસાર અબુધાબીની એક શેરીનું નામ ભારતીય મૂળના યુએઈના નાગરિક ડોક્ટર જ્યોર્જ મેથ્યુના સન્માનમાં રાખવામાં આવ્યું છે, જે લગભગ 60 વર્ષોમાં અમીરાતના હેલ્થકેર સેક્ટરમાં આપેલ નોંધપાત્ર યોગદાનને માન આપે છે. આ સાથે આ ક્વિઝ પૂરી થાય છે. આપ સૌને વિનંતી કે મારા વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરજો. આભાર.